નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સૃષ્ટિ વિદ્યાશાલાના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. ચલો હવે આપણે આજે કયું ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કરીશું. બરાબર, ચેપ્ટર નંબર 6 સુધી આપણે ક્લિયર થઈ ગયું. હવેનું આજનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 7. ઓકે, શું નામ છે? યામ ભૂમિતિ. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. ઈસવીસન 1637 ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી રેને દ કાર્તે બીજ ગણિતની મદદથી ભૂમિતિના કોયડાઓ ઉકેલ્યા. બરાબર, ગણિત વિષયમાં આ બંનેના સમન્વયને યામ ભૂમિતિ કહે છે. એટલે કે આ બંનેના સમન્વયને શું કહે છે? યામ ભૂમિતિ કહે છે. ઓકે, એક્સ અક્ષ પર રહેલા કોઈ બિંદુનું યામ શું હોય? x0. એટલે કે એક્સ અક્ષ પર હોય કોઈ બિંદુ તો એનું y યામ શું હોય? 0 હોય. ઓકે, આ રીતે છે. એક્સ અક્ષ ઉપર 5 છે તો y યામ એનો શું થયો? 0 થયો. જ્યારે y યામ પર કોઈ બિંદુ હોય એનો x અક્ષ શું થયો? 0 થયો. બરાબર, જો પછી x અક્ષ અને y અક્ષ આ કયું છે? પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ચરણ. પહેલા ચરણની અંદર બંને કેવા હોય? પ્લસ પ્લસ હોય. બીજા ચરણની અંદર માઇનસ પ્લસ, ત્રીજા ચરણની અંદર માઇનસ માઇનસ અને ચતુર્થ ચરણની અંદર પ્લસ માઇનસ હોય છે. બરાબર, જો a અને b છે એના બંને વચ્ચેનું x1 અને x2 છે તો x અક્ષ પર તો a અને b બિંદુ વચ્ચેનું અંતર શું થશે? a અને b બિંદુ વચ્ચેનું x અક્ષ પરનું અંતર શું થશે? x2 માઇનસ x1. એવી જ રીતે અહીંયા હું y1 અને y2 લઉં છું અને એવું કીધું કે a b બિંદુ વચ્ચેનું અંતર y અક્ષ પર કયું થશે? તો y2 માઇનસ y1. આટલું ખબર હોવી જોઈએ. બરાબર, બેઝિક નોલેજ હોવું જોઈએ. અહીં ખૂણો c બરાબર 90 એટલે કે કાટખૂણો છે. જો આમાં કાટખૂણો છે. ઓકે, ત્રિકોણ એબીસી માટે પાયથાગોરસનો પ્રમેય શું થાય? આપણે આગળ પણ ભણી ગયા કે પાયથાગોરસનો પ્રમેય શું થાય? AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ક્લિયર? ચલો, મતલબ કે x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લેતા તો AB બરાબર શું થશે? વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર. આ જ તમારું શું થયું? અંતર સૂત્ર. આ જ તમારું શું થયું? અંતર સૂત્ર. ક્લિયર? જો હવે તમારે અહીંયા તમને આપ્યું છે એક કાટકોણ ત્રિકોણ આપ્યું છે. બરાબર, એ બિંદુએ x1 y1 છે, બી બિંદુ x2 y2 છે. આ x અક્ષ છે અને આ કયો છે? y અક્ષ છે. બરાબર, તો હવે જુઓ ત્રિકોણ માટે. બરાબર, જે સમતલમાં કોઈ ત્રણ અસમરેખ બિંદુઓ એ x1 y1, b x2 y2 અને c x3 y3 આપેલ હોય, શેના માટે કીધું છે? ત્રિકોણ માટે કીધું છે. ઓકે, તો સમબાજુ ત્રિકોણમાં બધી બાજુ કેવી? સરખી. બરાબર, પણ સમદ્વી બાજુ હોય એટલે બે બાજુ સરખી હોય. કોઈ પણ બે બાજુ સરખી હોય સમદ્વી બાજુમાં. અને વિષમ બાજુ હોય એટલે કે એક પણ બાજુ સરખી હોય નહીં. અને બીજું શું છે? કાટકોણ ત્રિકોણ એટલે કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. પાયથાગોરસના પ્રમેય મુજબનું કાટકોણ ત્રિકોણનું સૂત્ર થાય. ક્લિયર? ખબર પડી? સમબાજુ એટલે શું? સમબાજુ, સમાન બાજુ એટલે બધી જ બાજુ કેવી હોય? સમાન બાજુ હોય. ઓકે, પછી સમદ્વી બાજુ હોય તો કોઈ પણ બે બાજુ સમાન હોય અને વિષમ બાજુ હોય તો એક પણ બાજુ સમાન હોય નહીં. બરાબર, હવે ચતુષ્કોણ માટે કીધું છે. બરાબર, તો ચતુષ્કોણ માટે કોઈ સમતલમાં ચાર અસમરેખ બિંદુઓ છે. a x1 y1, b x2 y2, c x3 y3 હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું છે એટલે બાજુઓ કેવી હોય? સમાન હોય પણ વિકર્ણ સમાન હોય નહીં. જો AB અને CD એટલે AB બરાબર CD થશે, AD બરાબર BC થશે, પણ વિકર્ણ BD બરાબર AC થશે નહીં. BD does not equal to AC. શેના માટે? સમાંતર બાજુ ચતુષ્કોણ. અહીંયા કીધું જ છે કે સમાંતર બાજુ એટલે બાજુ જ સમાંતર હોય. બરાબર, સેકન્ડ શું છે? લંબચોરસ છે. શું છે? લંબચોરસ છે. તો લંબચોરસ AB બરાબર CD તથા AD બરાબર BC તથા AC બરાબર BD. હવે લંબચોરસની અંદર બધું જ સમાન હોય. લંબચોરસની અંદર શું હોય? બધું સમાન. બાજુઓ પણ સમાન હોય અને વિકર્ણ પણ કેવા હોય? સમાન હોય. જ્યારે સમબાજુ ચતુષ્કોણ કીધું છે. કેવો? સમબાજુ. હવે અહીંયા ફરીથી જુઓ, સમબાજુ આવી એટલે શું હશે? બાજુ જ સમાન હશે પણ વિકર્ણ સમાન હશે ને. એ જ રીતે ચોરસ હોય તો ચોરસમાં શું હોય? બાજુ પણ સમાન હોય અને વિકર્ણ પણ સમાન હોય. ક્લિયર? ખબર પડી ગઈ? ચારે ચારમાં. ઓકે, હવે બિંદુઓ A, B અને C સમરેખ હોવાની શરત. હવે A, B અને C બંને સમરેખ હોય તો AB પ્લસ BC બરાબર શું થાય? AC થાય.
AB પ્લસ BC બરાબર AC થવું જરૂરી છે. ઓકે, હવે વિભાજન સૂત્ર છે. આપણે અંતર સૂત્ર જોઈ લીધું, હવે છે વિભાજન સૂત્ર. ધારો કે બિંદુ A x1 y1 અને B x2 y2 નું બિંદુ P xy એ m1 માઇનસ m2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. m1 જેમ m2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે, રેખાખંડ સ્વરૂપ બિંદુ P ના યામ. હવે બિંદુ P ના યામ છે. ઓકે, તો બિંદુ P હોય તો P ના આપણને યામ ગુણોત્તરમાં વિભાજન કરે કેટલા? AB નું મધ્યબિંદુ છે અને ગુણોત્તરમાં વિભાજન કરે મધ્યબિંદુના યામ એટલે કે m1 m2. શું થશે સૂત્ર આનું? m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2. આ x અક્ષ માટે. એવી જ રીતે y અક્ષ માટે શું થશે? m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. ક્લિયર? એ જ રીતે હવે તમને શું કીધું છે? ધારો કે P બિંદુ, અહીંયા AB છે તમારી જોડે. ઓકે, અહીંયા બિંદુ કેવું છે? P છે. તો હવે P બિંદુ કેટલા ભાગમાં વિભાજન કરે છે? અહીંયા પણ એક છે, અહીંયા પણ એક છે. તો m1 અને m2 બંને કેવા થયા? 1 1. તો ચલો m1 ને m2 ની બંને બાજુ શું મૂકી દીધું? 1 1 મૂકી દીધું. હવે તમને કીધું હોય કે ત્રિભાગ બિંદુ એટલે કે ત્રણ સરખા ભાગ મૂક. જેટલા ભાગ કીધા, દ્વિઘાત કીધું હોય, બે ઘાત કીધા હોય તો એક વખત કાતર મૂકવાની. ઓકે, બે કીધા હોય બરાબર, તો એક જ વખત કાતર મૂકવાની એટલે બે ભાગ પડે. હવે શું કીધું હોય? ત્રિઘાત કીધું એટલે મારે ત્રણ ભાગ કરવા છે તો બે વખત કાતર મૂકવી પડશે. શું કરવું પડશે? બે વખત કાતર મૂકવી પડશે. તમે કહેશો મેમ કઈ રીતે? તો જો કેટલા કીધા છે? ત્રણ ભાગ કીધા છે તો મારે ટોટલ ત્રણ ભાગ કરવા માટે બે વખત કટિંગ કરવું પડે. તો થઈ ગયા 1 2 અને 3 ભાગ. હવે મને 4 કીધું છે તો હું 3 વખત કાતર મૂકીશ. 3 વખત કાતર મૂકીશ એટલે 3 વખત એના ભાગ કરીશ. 5 કીધું છે તો 4 વખત, જેટલું કીધું એનાથી એક ઓછી વખત કાતર મૂકવી. બરાબર? ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. અને તમને એવું કીધું છે કે મધ્યબિંદુના યામ શોધો. શું કીધું છે? મધ્યબિંદુના યામ શોધો. હવે મધ્યબિંદુના યામ એટલે કે મારે P અહીંયા x અને y ના યામ શોધવા છે. ઓકે, હવે x અને y ના યામ શોધવા છે. મારી જોડે ઓલરેડી m1 ને m2 તો છે જ. ક્લિયર? તો હવે મારે m1 m2 મૂકવાની જરૂર નથી. ખાલી શું મૂકવું પડશે મારે? m1 m2 ઓલરેડી અહીંયા 1 છે તો અહીંયા 1 પ્લસ 1 શું થઈ ગયા? 2 થઈ ગયા. તો મધ્યબિંદુના યામ શું થશે? x1 પ્લસ x2 બાય 2 અને y1 પ્લસ y2 બાય 2. તમે કહેશો કે 2 કઈ રીતે આવ્યા? તો આની રીતે 2 આવ્યા. 1 પ્લસ 1 કેટલા થઈ જાય? 2. આ પણ કેટલા થઈ જાય? હવે x2 ને હું 1 વડે ગુણું તો x2 જ રહે, x1 ને 1 વડે ગુણું તો xy જ રહે, તો 1 મૂકવાની જરૂર નથી. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો હવે આપણે એના ઉપરથી દાખલા જોઈએ. બરાબર? પહેલો દાખલો શું છે કે બિંદુ A છે 6 અને 5. શું છે? બિંદુ A છે 6 અને 5. બિંદુ B છે -4 અને 3. ઓકે, થી સમાન અંતર આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. હવે y અક્ષ પરનું બિંદુ શોધવાનું કીધું છે તો x અક્ષ કેવો થશે? 0. ઓકે, જો આ રીતે અહીંયા હું બિંદુ P લઈ લઉં છું, અહીંયા A લઉં છું, અહીંયા B લઉં છું. P ના યામ શું છે? 0 અને y. y અક્ષ પરનું બિંદુ કીધું છે એટલે x અક્ષ કેવો થશે? 0 થશે. ઓકે, ચલો A શું આપ્યું છે? 6 અને 5. B શું આપ્યું છે? -4 અને 3. ક્લિયર? તો ચલો હવે PA બરાબર PB. ઓકે, PA બરાબર PB. હવે PA નો સ્ક્વેર બરાબર PB નો સ્ક્વેર. હવે PA નો સ્ક્વેર ને PB નો સ્ક્વેર એટલે PA આના ઉપરથી લખો. ચલો તો 0 માઇનસ 6 નો વર્ગ પ્લસ y માઇનસ 5 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ માઇનસ પ્લસ 4 નો વર્ગ પ્લસ y માઇનસ 3 નો વર્ગ. ક્લિયર? હવે શું કરશો? 6 નો વર્ગ કેટલો થઈ જશે? 36
પ્લસ y² માઇનસ 10y પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ y² માઇનસ 6y પ્લસ 9. ઓકે, હવે આમાંથી કઈ કટ થાય છે? જો y² અહીંયા પ્લસ છે, y² અહીંયા આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, એટલે y² કટ. 16 ને 9 25 પ્લસ છે, અહીંયા પ્લસ છે, પેલી બાજુથી માઇનસ આવશે. ઓકે, હવે કેટલા થયા? 36 છે અહીંયા અને અહીંયા 6y છે, તો 36 માઇનસ 10y કેટલું વધ્યું બીજું? માઇનસ 6y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6y. ઓકે, તો આ પેલી બાજુ જશે તો કેટલા વધશે? માઇનસ 4. ઓકે, તો y બરાબર કેટલું આવશે? 9. y બરાબર કેટલું આવશે? 9. ક્લિયર? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. આ જુઓ, તમારે જુલાઈ 2022 માં 2 ગુણમાં પૂછાઈ ગયેલો છે. ઓકે, ચલો નીચેના બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. હવે શું કરવાનું છે? આપણે અંતર શોધવાનું છે. તો અંતર માટેનું સૂત્ર, હવે આને આપણે a અને b લઈ લો. ઓકે, તો ફર્સ્ટ જોઈએ, a બરાબર શું છે આપણી જોડે? 2 3. b બરાબર શું છે? 4 અને 1. જો માર્ચ 2024 માં પૂછાય છે ને માર્ચ 2023 માં પૂછાયો છે. ઓકે, હવે a અને b, તો ab² બરાબર શું થશે? સોરી, વર્ગમૂળ નહીં આવે, ab નો સ્ક્વેર લીધો છે એટલે વર્ગમૂળ આવશે નહીં. x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર. આપણે આગળ જોઈ લીધું સૂત્ર, અંતર સૂત્ર. ઓકે, હવે ચલો x2, આને આપણે શું લઈશું? જો અલગ કલરથી હું તમને સમજાવું. ફર્સ્ટ છે x1, સેકન્ડ છે y1, b નું શું થશે? x2 y2. ઓકે, તો હવે આપણે વેલ્યુ મૂકવાની છે. તો x2 ની વેલ્યુ મૂકો તો 4 માઇનસ 2 નો વર્ગ પ્લસ y2 શું છે તમારી જોડે? 1 માઇનસ 3 નો સ્ક્વેર. ક્લિયર? ચલો હવે 4 માંથી 2 જાય તો માઇનસ 2 નો વર્ગ, 4 માંથી 2 જાય તો પ્લસ, ઓકે, પ્લસ 2 નો વર્ગ પ્લસ 1 માંથી માઇનસ 3 જાય તો માઇનસ 2 નો વર્ગ. ક્લિયર? તો ચલો 4 પ્લસ આ બી માઇનસ છે પણ વર્ગ થઈ જશે એટલે 4 થઈ જશે. તો ab² બરાબર કેટલું આવ્યું? 8. તો મારે લાવવું છે ab, તો 2 રૂટ કેટલા થશે? 2. તો થઈ ગયા, આ અંદર જશે એટલે કેટલા થઈ જાય? 4 ને 4 2 8 એટલે કેટલા થશે? 2 રૂટ 2 વર્ગમાં. ઓકે, ખબર પડી અંતર સૂત્રથી કઈ રીતે શોધવું? ચલો હવે બીજો જોઈએ. એ જ રીતે આપણે બીજો દાખલો ગણીએ. એનો સેકન્ડ શું છે આપણી જોડે? a બરાબર છે -5 અને 7, b બરાબર છે -1 અને 3. ઓકે, ચલો હવે એમાં પણ શું થશે? x1 y1 x2 y2. ક્લિયર? તો ચલો એના પણ ab² બરાબર શું થશે? x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર. ચલો x2 શું છે તમારી જોડે? -1 અને x1 શું છે? માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ 5 નો સ્ક્વેર પ્લસ y2 શું છે? 3 અને y1 શું છે? 7 નો વર્ગ. ક્લિયર? ચલો -1 એટલે કેટલા થશે? 4 નો વર્ગ. ઓકે, પ્લસ 4 પણ કેવા 4? -4 નો વર્ગ. ઓકે, તો 16 પ્લસ 16. ઓકે, ab². તો ab² બરાબર કેટલા થશે? 32. ઓકે, ab² બરાબર કેટલા થશે? 32. તો ab બરાબર કેટલા થશે? ચલો હવે ab બરાબર કેટલા થાય? 32 છે બરાબર, તો 32 કયા ઘડિયામાં આવે? તો અહીંયા કેટલા થશે વર્ગમૂળમાં? 1 મિનિટ,
ઓકે, તો 4 8 ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે જે 2 અને -5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય તો એવું x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. કયું? x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. માર્ચ 2022 માં પૂછાયો છે અને માર્ચ 2023 માં પણ પૂછાયો છે. હવે તમને શું કીધું કે જે બિંદુ 2 અને -5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય તો તેવું x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. તો તમને a બરાબર શું આપ્યું છે? 2 અને -5. b બરાબર શું છે? -2 અને 9. સમાન અંતરે હોય તેવું x અક્ષનું કીધું છે. હવે x અક્ષ કીધું છે એટલે y શું થશે તમારો? 0. y શું થશે? 0. ક્લિયર? ચલો હવે p a b. p શું છે? x અને 0. a શું છે? 2 -5 -2 અને 9. ક્લિયર? તો હવે સૂત્ર લગાવીએ આપણે. PA બરાબર PB. PA નો સ્ક્વેર બરાબર PB નો સ્ક્વેર. ક્લિયર? PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર. ચલો હવે PA સ્ક્વેર એટલે શું થશે? x - 2 નો સ્ક્વેર પ્લસ 0 પ્લસ 5 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 0 માઇનસ 9 નો સ્ક્વેર. ક્લિયર? તો ચલો હવે આ શું થશે? x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 પ્લસ 81. ઓકે, ક્લિયર? ચલો હવે આમાંથી શું કટ થશે? આમાં પ્લસ x સ્ક્વેર છે, x સ્ક્વેર કટ જશે. અહીંયા માઇનસ છે અને આ પ્લસ છે તો આ બાજુ આવશે તો એ માઇનસ થઈ જશે. ઓકે, આ 4 છે તો 4 કટ થશે. ક્લિયર? તો અહીંયા કેટલા વધ્યા? -4x પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ 81. ઓકે, -4x છે આ બાજુ આવશે એટલે કેટલા થશે? -8x પ્લસ 25 આ અહીંયા બાજુ આવશે એટલે -81 થશે ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો કેટલું થશે અહીંયા? -8x. હવે 25 માંથી 81 જશે. ઓકે, -56 થશે પણ કેવા? -56. કેવા થશે? -56. તો 8x બરાબર 56. ઓકે, તો x બરાબર કેટલા થશે? 7. x બરાબર કેટલા થશે? 7. ક્લિયર? ઓકે, x બરાબર કેટલા થશે? 8 સીતા 56 એટલે x બરાબર કેટલા થશે? 7. ક્લિયર? ખબર પડી? આ રીતે કોઈ બે બિંદુ આપ્યા છે ને એવું કીધું છે કે x પરનું બિંદુ શોધો અથવા y પરનું બિંદુ શોધો તો p ઓફ a અને b થી શોધી લેવાનું. બરાબર? ચલો હવે ચોથો દાખલો છે. બિંદુઓ શું કીધું છે? બિંદુઓ p2 અને -3 છે અને q10 અને y વચ્ચેનું અંતર 10 એકમ હોય. હવે તમને pq બરાબર 10 આપી દીધું છે. pq બરાબર કેટલા આપી દીધા છે? 10 એકમ આપી દીધું છે. જો આ કેટલી વખત પૂછાયો છે? માર્ચ 2023 માં પૂછાયો છે, માર્ચ 2024 માં. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. અને શું શોધવાનું છે? y ની વેલ્યુ શોધવાની છે. y ની વેલ્યુ શોધવાની છે. તમને p બરાબર આપી દીધા છે 2 અને -3. q બરાબર છે 10 અને y. ઓકે, તો હવે શું કરશો તમે આના ઉપરથી? pq નો સ્ક્વેર બરાબર કેટલા છે તમારી જોડે? pq નો સ્ક્વેર બરાબર અહીંયા થશે 2 -
10² પ્લસ -3 માઇનસ y². ક્લિયર? હવે PQ નો સ્ક્વેર, તો PQ 10 છે તો 100 થશે. ઓકે, આ કેટલા થશે? -8 નો સ્ક્વેર પ્લસ આ કેટલા થશે? 9 માઇનસ 6y પ્લસ y². ક્લિયર? ચલો હવે આ 100 છે. ઓકે, 100. હવે 8 નો કેટલો થશે? 64 પ્લસ 9 માઇનસ 6y પ્લસ y². ક્લિયર? ચલો હવે 64 માં 9 એડ કરવાના છે. તો 73 થશે 9. ઓકે, હવે 73 માઇનસ 6y પ્લસ y². હવે આમાં શું થશે કે તમારે y² પણ છે અને y પણ છે, એટલે તમારે આખું પદ બનાવવું પડશે. ઓકે, તો અહીંયા શું થશે? 100 આ બાજુ આવી જશે તો કેટલા થશે અહીંયા? નહીતર આપણે આને અહીંયા લાવી દઈએ તો y² માઇનસ y² માઇનસ 6y અને અહીંયા 100 લાવી દઉં છું એટલે માઇનસ થઈ જશે, એટલે ઓકે, તો કેટલા થશે? -27 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે કેટલા થશે? 27 છે આપણા જોડે. કેટલા છે? 27 છે. તો કેટલું થશે? 9 તરી 27. 9 તરી 27 ને 9 માંથી 3 કાઢો એટલે કેટલા થશે? 6 થશે. ઓકે, તો કઈ રીતે મૂકશો? y² 9 તરી 27. ઓકે, હવે આમાંથી કોમન કાઢશો. આમાંથી કેટલા કોમન નીકળશે? y. એક મિનિટ, આપણે આમાંથી માઇનસ ને કોમન કાઢી દઈએ. બરાબર, તો આટલું ટફ નહીં પડે. આ બધા પદ ક્યાં લઈ જાય? અહીંયા. તો 100 માઇનસ 73 પ્લસ 6y માઇનસ y². ઓકે, ક્લિયર? y² માઇનસ 6y માઇનસ 27 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે 9 તરી 27 તો y² માઇનસ 9y પ્લસ 3y માઇનસ 27 બરાબર 0. હવે આના કેટલા ભાગ પડશે? આમાંથી y શું કરશો? કોમન નીકાળશો. ઓકે, તો આમાંથી હું y કોમન નીકાળું છું તો કેટલું વધશે? y માઇનસ 9. પછી શું વધશે? y માઇનસ 9 વધ્યું. આમાંથી કેટલું કોમન નીકળશે? 3 કોમન નીકળશે તો પ્લસ 3y માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો y પ્લસ 3 y માઇનસ 9 તો y બરાબર -3 y બરાબર 9 તો y બરાબર કેટલું થયું? -3 અને 9. ઓકે, જોઈ લો. y² માઇનસ 6y માઇનસ 27 ઇઝ ઇક્વલ ટુ 0. હવે y² અને 9 તરી કેટલા થશે? 27 એટલે માઇનસ. ઓકે, થઈ જશે 6 7 8 ને 9. ક્લિયર? અને -27 તો આમાંથી y કોમન નીકાળીશ તો y -9 પ્લસ 3 કોમન નીકાળીશ તો y -9. ક્લિયર? તો આપણા જોડે કેટલો આવ્યો y નો જવાબ? -3 અને 9 બંને જવાબ આવ્યો. આપણને શું કીધું હતું કે y ની કિંમત શોધો. બરાબર, ચલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ આપણે કે બિંદુ -4 અને 6. કેટલું છે? બિંદુ -4 અને 6 એ બિંદુઓ. હવે આ તમને શું આપી દીધું છે? -4 અને 6 એ બિંદુઓ a -6 અને 10 અને b -3 અને 8 ના જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? હવે જુઓ, અહીંયા ધ્યાનથી જોજો.
કે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, એટલે કે વિભાજન સૂત્ર પરથી થશે. આટલી વાર આપણે શેના ઉપરથી દાખલા ગણ્યા? અંતર સૂત્ર પરથી. પણ હવે કેવા આવશે? વિભાજન સૂત્ર પરથી ગણવાના આવશે. ચલો તો વિભાજનનું સૂત્ર શું હતું આપણું? m1x2 પ્લસ m2x1 અપોન m1 પ્લસ m2 અને m1y2 પ્લસ m2y1 અપોન m1 પ્લસ m2. બરાબર. તો હવે એના પરથી તો આ તમને શું આપ્યું છે? m1 m2 આપ્યું છે. ઓકે, m1 અને m2 આપ્યું છે. તો હવે શું કરશો તમે? a બરાબર કેટલા છે? -6 અને 10. b બરાબર કેટલા છે? 3 અને -8. ઓકે, તો હવે મારે x અક્ષ પરનું શોધવું છે. કયું? મારે બંને એટલે m1 અને m2 શોધવું છે. m1 અને m2 શોધવું છે એટલે હું કોઈ પણ લઈ શકું. x અક્ષ માટે પણ વિભાજન બિંદુનું આમ ને y માટેનું પણ લઈ શકું છું. બરાબર. તો હું ફર્સ્ટ આને x1 y1 x2 y2. બરાબર. અહીંયા જોજો ધ્યાનથી. હવે હું અહીંયા -4 લઉં છું એટલે કે m1 લઉં છું કોઈ પણ. ઓકે, m1 લીધું મેં તો -4. બરાબર. અહીંયા તમે હવે સૂત્ર મૂકવું પડશે. ઓકે, તો સૂત્ર મૂકો. ચલો, m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2. અહીંયા m2 x1 પ્લસ m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. ક્લિયર? હવે અહીંયા -4 એઝ ઇટ ઇઝ છે. કેમ? તમે 6 થી બી કરી શકો છો. આપણે m1 ને m2 થી મતલબ છે. એવું નહીં કે x આમ લીધો યા y આમ લીધો. બરાબર. તો ચલો હવે m1 એઝ ઇટ ઇઝ રાખો. x2 બરાબર શું છે? 3 પ્લસ m2 એમને એમ રાખો. x1 બરાબર શું છે? -6. ઓકે, અને m1 પ્લસ m2 તો એઝ ઇટ ઇઝ છે જ, કારણ કે આપણે એ ફાઇન્ડ કરવાનું છે. હવે m1, હવે y2 શું છે તમારી જોડે? -8 પ્લસ m2 અને y1 કેટલા છે? 10. y1 કેટલા છે? 10. ઓકે, અપોન m1 પ્લસ m2. ક્લિયર? -4 m1 પ્લસ m2 ઇઝ ઇક્વલ ટુ 3m1 -6 m2. કેટલા થશે? -8 m1 પ્લસ 10 m2. ક્લિયર? હવે ઓકે, તો -4 m1 પ્લસ -4 m1 -4 m2 બરાબર 3 m1 પ્લસ 8 m1. અહીંયા કેટલા થશે? જો આપણે અલગ રીતે કરીએ, આમાં તમને આ કન્ફ્યુઝન વાળું થશે. આપણે જો અલગ રીતે કરીએ આને. બરાબર. જો તમે નેક્સ્ટ આમાં સૂત્રમાં જુઓ. જો તમને સૂત્રમાં બતાવું એટલે તમને આઈડિયા આવશે. જો આપણું સૂત્ર શું હતું? m1x2 પ્લસ m2x1 અપોન m1 પ્લસ m2. હવે m1y2 પ્લસ m2y1 અપોન m1 પ્લસ m2. બરાબર. હવે તો તમે શું કરશો? હવે તમને કોઈ પણ એક યામ શોધવાના કીધા છે, એટલે કે m1 જેમ m2 શોધવાનું કીધું છે. બરાબર. તો આમાં તમને એક એક્સિયમથી જ કીધું છે. કેટલા? એક્સિયમથી કીધું છે. તો તમે આ y નહીં લો ને તો પણ ચાલશે, y નહીં લો તો પણ ચાલશે. બરાબર. તો ચલો આપણે આટલું જ સૂત્ર રાખીએ. આમાં આટલું જ સૂત્ર રાખીએ. ઓકે, આ આપણે લેવું નથી. ક્લિયર? જો
તમારે આ બહુ મોટું થઈ જશે તમારે, એટલે તમે શું ખાલી એકલું x માટે કીધું છે તો તમે એક x નું જ લેશો. ઓકે, ક્લિયર? તો ચલો -4 છે તો આ અહીંયા ગુણાઈ જશે એટલે કેટલા થશે? m1 પ્લસ m2. ક્લિયર? હવે બરાબર m1 3 તો છે જ પ્લસ m2 -6 છે. ઓકે, તો -4m1 -4m2 ક્લિયર ઇઝ ઇક્વલ ટુ 3m1 -6m2 બરાબર. હવે -4 અને અહીંયા -4m1 છે તો ચલો m1 વાળા પદ જોડે લાવ તો -4m1 -3m1 ઇઝ ઇક્વલ ટુ -6m2 પ્લસ 4m2. ક્લિયર? આટલા સુધી તમને કોઈ એક જ બિંદુ x લીધો છે, તમે તો કોઈ એક જ મૂકીને પણ લઈ શકો, કારણ કે આપણે m1 જેમ m2 જ લેવું છે. પેલામાં બી તમારે મળત, પણ એના બરાબર તમારે શું લેવું પડત? 6 લેવું પડત. બરાબર? કોઈ પણ એક x માટે -4 લીધું તો બીજા પદ માટે y માટે શું લેવું પડત? 6 લેવું પડત. બરાબર? એટલે એ તમારે કન્ફ્યુઝન વાળું થાય, એના કરતા અલગ અલગથી શોધી લેવાનું. બરાબર? તો ચલો -4m1 -3m1 તો કેટલા થશે અહીંયા? -7m1 is equal to -6m2 plus 4m2 બરાબર. તો કેટલા થશે? -2m1. ઓકે, સોરી m2. ક્લિયર? તો m1 upon m2 બરાબર શું થશે? -2 upon -7. ચલો માઇનસ માઇનસ કટ થઈ ગયું તો m1 જેમ m2 આપણે લાવવું તો શું? 2 અને 7 આયા, 2 જેમ 7. ક્લિયર? m1 જેમ m2 કેટલા આયા? 2 જેમ 7. શું કીધું હતું તમને? રેખાખંડને જોડતા કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 2 જેમ 7 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે m1 તમારો કેટલો મળ્યો? 2 અને m2 કેટલો મળ્યો? 7. હવે એવી જ રીતે તમને 6 થી પણ તમે 6 થી લઈ શકો, પણ 6 થી લેવા માટે શું તમારે m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2 કરવું પડે. તો એનાથી પણ તમને બીજા બિંદુના યામ મળશે. બરાબર? ઓકે, ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. જો નેક્સ્ટ દાખલો શું છે કે બિંદુઓ અને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. હવે બિંદુ A બરાબર તમને આપ્યું છે 2 અને -2, B બરાબર આપ્યું છે -7 અને 4. ઓકે, ત્રિભાગ કીધું છે, હમણાં જ મેં કીધું. આ કેટલા કીધા છે? ત્રિભાગ બિંદુઓના યામ શોધવાના કીધા છે. એટલે મારે કેટલી વખત કાતર મૂકવી પડશે? 2 વખત. કેટલી વખત મૂકવી પડશે? 2 વખત. તો ચલો હું 2 વખત કાતર મૂકી, 1 2. તો કેટલા ભાગ થયા? 1 2 અને 3 ભાગ થયા. બરાબર? હવે મારે શું કરવું છે? PQ શોધવાનું છે, P અને Q શોધવાનું છે. બરાબર? તો પહેલું હું P શોધીશ. પહેલું શું શોધીશ? P શોધીશ. તો AB ના P નું ત્રિભાગ બિંદુઓના યામ તો શું થશે? P of XY શોધીશ. પહેલા P of XY શોધીશ. હવે P of XY શોધીશ. ઓકે, તો મને કેટલા ભાગમાં m1 જેમ m2 કેટલું થશે આનું? m1 જેમ m2 આ તો તમારું થયું x1 y1, આ થયું x2 y2. ઓકે, હવે P બિંદુ શોધવું છે મારે. તો P ની આ બાજુની બાજુમાં કેટલા? એક કાપો છે, કાતર અહીંયા મૂકેલા, એક કાપો. અને આ બાજુ કેટલા છે P ના? એક આ અને એક આ, એટલે કેટલા છે? 2. તો આ કેટલા બિંદુમાં વિભાજન કરશે? 1 જેમ 2 માં વિભાજન કરશે. કેટલામાં કરશે? 1 જેમ 2 માં કરશે. એટલે અહીંયા તમારું m1 જેમ m2 કેટલું થશે? 1 જેમ 2. શેના માટે? P બિંદુ માટે. શેના માટે? P બિંદુ માટે. હવે P બિંદુઓના આપણે શું કરવાના છે? એના યામ શોધવાના છે. તો ચલો એનું સૂત્ર મૂકીએ. m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2. આની અંદર તમારે બંને લેવા પડશે. આની અંદર શું કરવું પડશે? બંને લેવા પડશે. કેમ બંને લેવા પડશે? કારણ કે મારે x અને y બંને શોધવાનું છે. x અને y બંને શોધવાનું છે. ઓકે, હવે શું થશે? m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. ક્લિયર? હવે ચલો m1 શું છે મારી જોડે? 1 છે, 1 છે.
અને x2 શું છે મારી જોડે? ચલો x2 એટલે અહીંયા હશે તો -7 પ્લસ m2 શું છે? 2 છે અને x1 શું છે? અહીંયા હશે તો 2 છે. હવે 1 પ્લસ 2. ઓકે, ચલો m1 શું છે? 1 છે. y2 શું છે મારી જોડે? 4 છે પ્લસ m2 છે 2 અને y1 શું છે? 2 છે. સોરી, y1 શું છે? -2 છે અપોન 1 પ્લસ 2. ક્લિયર? આટલા સુધી ખબર પડી? ચલો હવે p ઓફ x y શોધવાનું છે ને આપણે. p ઓફ x y શોધવાનું છે. p ઓફ ઓકે, p ઓફ x y. હવે -7 પ્લસ 4 અપોન 3 કેટલા થશે? 4 -4 અપોન 3. ક્લિયર? તો હવે આપણે જોઈએ કેટલું થશે? -3 અપોન 3 અહીંયા થશે 0 અપોન 3. ક્લિયર? -3 અપોન 3 તો કેટલું થશે? -1 અને 0. તો p ઓફ x y કેટલું થયું? -1 અને 0. હવે ધ્યાન રાખજો, હવે રકમમાં આગળ જો કેટલું મળ્યું? -1 અને 0 મળ્યું. p મળી ગયું છે આપણું, p મળી ગયું છે. હવે મારે શું શોધવાનું છે? q ના યામ શોધવાના છે. ઓકે, શેના યામ શોધવાના છે? q ના યામ શોધવાના છે. હવે q ના યામ શોધવા માટે હું આ બંને બિંદુઓ નહીં લઉં. q ના યામ શોધવા માટે મેં p ઓલરેડી શોધી લીધું છે તો p અને b લઈશ. શું લઈશ? p b. તો q ના યામ હું કઈ રીતે શોધીશ? જો q, હવે q ના યામ શોધા છે તો એને મધ્યબિંદુ પણ કહી શકું. જો તમે રકમમાં જો ફરીથી, એને હું મધ્યબિંદુ કહી શકું. કેમ મધ્યબિંદુ કહી શકું? હવે તમે આટલું ભૂલી જાઓ, આ છે ભૂલી જાઓ. હવે તમે p છે તમારી જોડે, વચ્ચે q છે અને આ બાજુ b છે તો q મધ્યમાં છે, q મધ્યમાં છે. બરાબર? તો q ના યામ શું થશે? તો મધ્યબિંદુ q ના યામ. હવે આમાં m1 m2 મૂકવાની જરૂર નથી. કેમ? જો કેમ નહીં મૂકું? કારણ કે m1 ને m2 બંને 1 1 થશે. કેમ 1 1 થશે? ફરીથી જુઓ, કેમ 1 1 થશે? આ તમારી જોડે છે નહીં, q ના શોધવાના. q ની આ બાજુ 1 છે, આની આ બાજુ પણ 1 છે એટલે 1:1 થશે. ઓકે, તો 1:1 થશે તો અહીંયા x1 પ્લસ x2/2. 2 કેમ મૂક્યા? m1 પ્લસ m2 આવતું હતું ને નીચે, તો 1 પ્લસ 1 કેટલા થશે? 2 થશે. પણ અહીંયા હું m1 ને m2 ગુણીશ તો પણ x1 જ, કારણ કે 1 ને હું x1 ગુણું તો પણ x1, x2 ને 1 ગુણું તો x2. ઓકે, તો એટલું બધું લખવાની જરૂર નથી. અને y1 પ્લસ y2 અપોન 2. ક્લિયર? યામ મધ્યબિંદુના યામ કઈ રીતે શોધાય? ક્લિયર? ચલો હવે x1 અને x2 છે તો x1 શું લઈશ હું? હવે જોજો તમે, હું અલગ કલરથી કરું છું. આને x1 y1, આને લઈશ x2 y2. ગ્રીન કલરનું છે આના માટે છે, જોજો ધ્યાનથી. બરાબર? તો ચલો x1 શું છે? -1 અને x2 શું છે? -7. તો અહીંયા શું મૂકીશ? -1 માઇનસ ઓકે, -1 -7/2. ક્લિયર? હવે y1 પ્લસ y2 છે. ચલો y1 શું છે? 0 અને y2 શું છે? 4 છે. તો શું થશે? 0 પ્લસ 4/2. ક્લિયર? તો હવે કેટલા થશે? -8/2 અને અહીંયા થશે 4/2. હવે 4 2 પણ કેટલા? q ના યામ શું થશે? -4 અને 2. q ના યામ કેટલા થયા? -4 અને 2. જો કેટલા થશે આના q ના? -4 અને 2. ક્લિયર? ખબર પડી કઈ રીતે શોધાય છે? તો p ના પણ શોધાઈ ગયા અને q ના પણ શોધાઈ ગયા. ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. જો a અને b અનુક્રમે -2 અને -2, 2 અને -4, ap બરાબર 3/7 ab આપેલ છે. તો p રેખાખંડ ab પર આવેલ હોય તો એ બિંદુના યામ શોધો. હવે જો તમારે પેપર અઘરું બનાવવું છે પેપર સેટ વાળાને તો આ દાખલો પૂછી શકે છે.
પેપર એકદમ અઘરું બનાવશે એવું નથી હોતું એક્ઝામમાં કે બધા જ પેપર ઈઝી હોય છે. કોઈ પણ એક પેપર હાર્ડ નીકળે. જો મેથ્સનું ઈઝી હોય તો સાયન્સનું હાર્ડ નીકળે. જો બંને ઈઝી હોય તો કોઈ પણ એક પેપર હાર્ડ નીકળવાની શક્યતા છે. હાર્ડ એટલે કેવું, આખું હાર્ડ નહીં, 15 થી 20 માર્ક્સનું. બાકી તો તમને આવડે એ રીતે જ હોય છે. બરાબર. ચલો હવે આ તમારે અઘરો પૂછવો હોય તો આ રીતનો દાખલો પૂછી શકે. બરાબર. જો પછી સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ એટલે બાજુઓ કેવી હોય? સમાન હોય. બધી બાજુઓ કેવી હોય? સમબાજુમાં સમાન હોય. ઓકે. ચલો હવે સમબાજુ ચતુષ્કોણ કીધું છે એટલે ચતુષ્કોણમાં તો વિકર્ણ આવે ને, તો વિકર્ણ સમાન હોય નહીં. વિકર્ણ શું હોય? સમાન હોય નહીં. ક્લિયર. ચલો હવે આમાં પણ શું છે? ત્રિભાગ બિંદુ. તમારે એક્ઝામમાં ત્રિભાગ બિંદુ વાળા દાખલા અને એક્સ હોય તો વાય શોધવું, વાય બિંદુ હોય તો એક્સ શોધવું, એક્સ ના યામ, આવા દાખલા વધારે પૂછાય છે. ત્રિભાગ બિંદુ વાળો એક દાખલો તો હશે ને હશે જ 3 માર્ક્સમાં. એટલે ત્રિભાગ બિંદુ વાળા દાખલા કમ્પ્લીટ તૈયાર કરી લેવા. ત્રિભાગ છે એટલે કાતર કેટલી વખત મૂકવાની? 2 વખત. આટલું યાદ રાખવાનું. બરાબર. જો તમારે આ જે આગળની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે એ બધા શું છે? તમારા સમ છે. જુઓ એમાં પણ વાય અક્ષ પરનું બિંદુ, વાય અક્ષ પરનું બિંદુ, પછી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે કે m1 જેમ m2 શોધવાનું છે. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ તો p ની કિંમત શોધો. બરાબર. જો ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x ને y શોધો, p ના આયામ શોધો. પછી જુઓ નેક્સ્ટ આમાં પણ હશે ત્રિભાગ ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો મોસ્ટલી દાખલા બધા કેવા છે એ રીતના જ છે. ત્રિભાગ બિંદુઓના યામ શોધો. જો છે ત્રિભાગ બિંદુ ગુણોત્તરમાં તો વિભાજન બિંદુના યામ શોધો. ક્લિયર. એટલે ત્રિભાગ બિંદુ અને વિભાજન બિંદુઓના યામ અને અંતર સૂત્ર પરથી અંતરના આ રીતના દાખલા વધારે પૂછાય છે. બરાબર. તો આ બધા જ દાખલા જોઈ લેવા. આ ચેપ્ટર એકદમ ઈઝી છે. આ 2 કે 3 સૂત્ર છે આની અંદર, એના પરથી બધા જ દાખલા આવે છે. બટ તમને ખાલી મૂકતા આવડવું જોઈએ કે ક્યાંથી કઈ રીતે કઈ રકમમાં કયું સૂત્ર મૂકવું. બરાબર.